છે તો આવ્યા છીએ બધા સાથે. બાળક પણ અમારા લોકોની સાથે રમી રહ્યું છે. તમે આપતા છે ને બાધે છે એક ચેરમાં બધાને એક ચેરમાં બેસો છો. હવે અમે બધા એક સાથે જમવા જઈએ છીએ. આજો શું પીવે છે પીતા ઉધર સારી દેજો. અને આ બાજુમાં છે તો એનું ધ્યાન નથી રાખતી, શું પીધે જ રાખે છે. આ મારી સોસાયટીમાં નવી રહેવા આવી છે. જ્યાં છોકરીનો બર્થડે છે પણ આ બીજાના લગ્નનું ખાઈ અમને પાર્ટી નથી આપતી. જો તમે જોઈ શકો છો આ છોકરીને તમે ધ્યાન, આ છોટ બેબી રબડી પીવે છે એકલા ખાઈ રહ્યા છે. જો અમને પૂછતાય નથી કે તાર ખાવું છે કે નહીં. શું પીવે છે. અને મેડમ જો પિઝા ખાવાનું ચાલુ કરી દીધું છે. જો આ જો હવે પિઝાના કાઉન્ટરમાં આવી ગયા છે અને બધા પિઝા ખાઈ રહ્યા છે. અને મેં આની પ્લેટમાંથી એક પિઝા લઈને અડધો ખાઈ લીધો છે. ચીગુ ભાભી આ જો આ ડીશ લઈને ખાવા બેસી ગયા છે અને અમે હજી પિઝા ખાઈએ છીએ. નાના ભાભી છે. હાય ભાભી. કાજલ માસી જો એને ડીશ અને આ એમનું શરીર ખાય છે પણ વધતું નથી. ફાઇનલી બધાની ડીશ જોઈને અમે ડીશ લઈને જમવા આવી ગયા છીએ. આ ડીશ અમારી અને આ અમારી આખી ગેંગ છે જે અમે બધા સાથે જમવા બેસી ગયા છીએ. હાય ગાઈસ. પાછી પિઝા લઈ આવી છે. બેસી જા પિઝા ખાવા. ચટણી આવી ગઈ છે સાથે ખાવ. સેમ સાડી વાળા આંટીઓ આવી ગયા છે. ખુશી ઓછું ખાઓ ઓછું નકરા પિઝા જ ખાવા છે તારે. અમારી પિઝા રસમ ચાલી રહી છે જે અમારા દુડી માટે છે. અમે જન્મ પછી રિટર્ન જઈએ છીએ બધા. ગામના મેરેજમાં આવ્યા છીએ જે અમે 1 કલાકથી જમતા હતા. અમારા લોકોનું ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ મેરેજ પતાવીને. અમે બધા જ પહોંચી ગયા છીએ. અમે બધા સાથે આવી ગયા હતા. એન્ડ બાય બાય. મિલતે हैं अगले व्लॉग में.